આજ તો એવડી કૃપા થઈ છે. રાણા બાબુ પધાર્યા, માયાભાઈ આહિર પધાર્યા છે, સ્વાગત છે. અને મારી આસ્થાનું કેન્દ્ર, મારું વંદનનું કેન્દ્ર, મારે માથું નમવાનું કેન્દ્ર, જેની મારા પર અસીમ કૃપા છે, આપણા બધા પર કૃપા છે, વિશ્વવંદન સંત પૂજ્ય મોરારી બાબુ પધારે છે. પધારો મારા બાપ, પધારો પધારો પધારો. તમારા દીકરાના ઘરમાં તમારું સ્વાગત છે મારા બાપ, પધારો પધારો પધારો. રૂપે કેતજીભાઈ અન્ય મહેમાનોનું સ્વાગત કરું છું મારા બાપ. બાપુ આપના માટે મારે ગાવું છે. પિતાને ત્યાં શિવને આમંત્રણ ન હોવા છતાં ભવા ગયા ને ભરી કચેરીમાં ભોળાનાથનો અપમાન સહન નતા. મા યજ્ઞકુંડમાં હોવાના વાતની જાણ હિમાલયના ખોપરામાં બેહવાના આશુતોષને થઈ અને ભયંકર ક્રોધમાં આવી મા ભવાનું અડધું વળેલ શરીર ખંભા પર નાખી દાદો પૃથ્વીનો પ્રલય કરવા દોડતો હશે અને તાંડવ કરતો હશે. કારણ કે તાંડવ નૃત્ય કઈ આનંદ આવ્યો ને ડાન્સ કર્યો એ ડાન્સ નથી ભાઈ, ભયંકર ક્રોધમાં કરેલું નૃત્ય છે. उर्वारुकमिव बन्धना व्रत
नाचतनी शंका मुख मुख भंगा गम गम गमका घुघरू का ढोलो का हमका होवत हमका नम नमका नबरू का रणतू नरंगा बे पनंगा धनंगा गए रे सा जय देव जय जय देव जय देव जिदे का हरण कले जो मगना मासे माहे सा बोलेना बापू आ मारा गमतो परमेश्वरी राग छे राजू भाई आज गगन थी चंदन जोड़ाई रे सैयर मुने आ सोना बनकारा था कोई याद क्षितिज थी पर खाई रे अच्छा अच्छा चांदनी ना चमकारा करे जैसी जी कानो याद देख पालो ना झूठा हाथ कोई ने देखो कपड़े शिव ने पदो देव दल्ला आनंद पदो देव दल्ला शिव ने पदो देव दल्ला ए भोला ने तमे भजी लो ने दिल शिव ने भजी लो हार 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 महादेव शंभो भोलेनाथ शिवरात થઈ ગઈ કહેવાય મારા બાપ રાત્રિનો ત્રીજો પ્રહર ચાલુ થઈ ગયો ભોળાનાથને યાદ કરીએ ગરવા ગિરનારની ગોદમાં બેઠા છે એ દત્ત ગિરનારી મહારાજ પગથિયા ધીમો 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 ઉતરતો હશે અત્યારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ મારા બાપ તમને બે હાથ જોડી વિનંતી કરું કારણ કે આ ભજન ને ભોજનનો મેળો છે ખાલી ભોજન કરવા આવ્યા હોય તો બેઠા રહેજો કાંઈ વાંધો નહીં અને ક્યાંય ગુણે ખાતરે ભજન કરવા આવ્યા હોય તો મારા બાપ બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ આપજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ જાકીટ અદપાળી ઉભા ઈ લાલ બિસ્કુટ આમ 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 જાગો જાગો હરે ત્રિપુરારી જટાધાનો ગંધર્વ જય ભોલેનાથ
તાલી નો વગાડો તો અમે એમ માનશું કે ભોજનના મેળામાં આવ્યા તમે, કારણ કે ભજન ને ભોજનનો મેળો છે, નકર્યા ભોજનનો મેળો નથી કે નકર્યા ભજન ભૂખે ભજન ન હોય ગોપાલા મારા બાપ. એટલે તમે જો ભોજન કર્યું હોય ગમે એ ઉતારે મારા બાપ, બે હાથ ઊંચા કરી હાલો હાલો ભાઈઓ હાલો. જાગો જાગો અરે ત્રિપુરારી જટાળા જોગંદર અલ્યા મુઆ આવણ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. જય વડવાળા. એ તમે પશુપતિ રે કહેવાના છો. ભોલેનાથ તમે પશુપતિ રે કહેવાના છો. આવા પશુથી કેમ રે નિશાના છો. એ હવે અમને લેજો રે ઉતારી જટાળા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કારણ કે આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની કહેવત છે ખવડાવીને ખાય તો ઠાકર રાજી થાય બાપુ. તો આ આટલા બધા માણસોને ગવડાવીને ગાય તો દ્વારકા વાળો કેવો રાજી થાય મારા બાપ. ઓમ નમઃ શિવાય. ઓમ એ મોબાઈલ મૂકી દે હાથમાં. તાલી તાલી તને કહું તને. ઓમ ઓમ હાથ ઊંચા, હાથ ઊંચા, હાથ નમ શાબાશ. ઓમ સરકારી સરકારી સરકારી. જય દ્વારકા વાળા. દ્વારિકા વાળા. ઓ તમે જગત ના ઝેર ને પીધા છે, એમ કે પીધા જગત ના ઝેર જેણે તેજ શંકર બની ગયો. કીધા સુખ દુઃખો સહન તે પયંબર બની ગયો. નથી મળતી સીધી કોઈને સાધના વિના, પણ તું કરો કે આપ મેળે ઈશ્વર બની ગયો. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ ઓમ. આ તો મને એમ લાગે ધરાર નામ લેવડાવતો બાબા, દારા ડફારા દઈને. તમે જગત ના ઝેર ને પીધા છે, અમૃત યવર ને દીધા. એ તારી નંદી નંદી ને વાછડો બે ભેગા થઈ ગયા. હા મામી આકડી ગલીમાં. એ તારી નંદી લોટ કો છે એના જેવો. તારી નંદી પર અસવાર જટાળા જોગંદર. 2 મિનિટ તમારો તાલીઓનો નાદ. કારણ કે રામદેવ બાબા આપણા બધા આટું સવાર 5 વાગે ઉઠે ભાઈ ઓપ કરતા. આપણે તાલીનો નાદ તો વગાડો મારા બાપ. હાલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય, ઓમ નમઃ પ્રેમથી બોલો સોમનાથ મહાદેવની, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલની, હનુમાનજી મહારાજની, દેવીદાસ બાપાની, વડવાળા દેવની, આદ શક્તિ અંબે માતની, સોનબાઈ માતની, મોગલ માતની,
સદગુરુદેવની ઓમ નમઃ પતય હર હર મોગલમાની વંદના એટલા માટે કરવી છે મારે અને એટલા માટે હર હંમેશ કરતો આવ્યો છું કે મારું જે પણ અસ્તિત્વ છે આ ગિરનારી મહારાજની સાક્ષીમાં મારા સરસ્વતી મારા સંગીતના હાથ ઉપર રાખીને કહું છું કે જે પણ કૃપા છે એ માત્ર ને માત્ર મોગલની કૃપા છે. મોગલની કૃપા વગર કીર્તિદારને કોઈ ઓળખતું નહોતું ભાઈ. હા ને એવા જ ગિરનારી મહારાજના આશીર્વાદ મળ્યા. 15-17 વર્ષથી આવું છું. ઓલા ભાઈ જે સફેદ ટી શર્ટ પહેરીને જેકેટ પહેરીને ઊભા છે એમ ઊભો રહેતો હું શિવરાતના વેળામાં લીધું. મને બિલકુલ યાદ છે. ભારતીય આશ્રમમાં 700-800 મીટર પછી પગથિયા આવતા હતા. અહીંયા પગથિયા પાસે પંજા ઉપર ઊભો રહીને જીતુભાઈ હું ભજન સાંભળતો અને ત્યારે માતાજીને ભોળાનાથને પ્રાર્થના કરતો કે એક દી માતાજી મને આ સ્ટેજ ઉપર બેહાડજે. હા, અને હું ભાગ્યશાળી એટલા માટે છું કે તમે બધા આવ્યા છો સાહેબ. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને આપતા રહ્યો છો ને હજી આપશો. મારો પરિવાર અહીં ઉપસ્થિત છે. તમે બધા મારા ઘરથી આમ નીકળું એટલે એ પરિવાર તમે છો મારા બાપ. હા, ઘરમાં તો દરેકનો વ્યક્તિગત પરિવાર હોય છે, મા હોય બાપ હોય, એના થકી આપણું અસ્તિત્વ છે, પણ જગતમાં અસ્તિત્વ તમારા બધા થકી મારું થયું છે મારા બાપ. ત્યારે મારી મા બિરાજમાન છે, જગદંબા બિરાજમાન છે, મારા પત્ની, મારા ભાઈ, મારા બાળકો અને તમે બધા મારા સ્નેહીઓ બિરાજમાન છે. તમારું હૃદયના ઓરડીથી સ્વાગત કરું છું મારા બાપ. ભલે પધાર્યા તમે. અને ભાઈ જિગ્નેશભાઈ કીધું એમ અહીંયા જે પણ રકમ આવશે તમામ લાડકી ફાઉન્ડેશનમાં જવાની છે. મારા ઘરે એક પણ રૂપિયો લઈ જવાનું નથી. તમે બધા ઘણા દીધા છે ને હજુ દેશો તમે બધા. હા, એ પ્રોગ્રામમાં લેવા એ મારી તાકાત છે. હા, તમારા બધાનો પ્રેમ છે મારા બાપ. અહીંયા તમે બધા 3 દિવસ ભજન સાંભળજો, ભોજન કરજો, પ્રેમથી ગિરનારનો મેળો માણજો, શિવરાતનો મેળો માણજો. ત્યારે માતું 14 ભુવન મારે એવું ડર માયા લે આ છોરુડા ને ખમા કેતી ખમા 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 હરિઓમ. આવો આવો દેવા.
તમારું સ્વાગત છે. કપિલેશ્વર શિવોત્સવમાં ડોલરે આવી ગયા. અમિતભાઈ, ડોલરનો વરસાદ શિવોત્સવમાં જો ડોલરે આવી ગયા. ભાઈ ભાઈ
મઢવાળી મોરી માં પછની કુળદે મઢવાળી મોરી માં આયા સપુરામાં મઢવાળી મોરી માં એ મઢવાળી જગદંબા તરણ યને તારણ મારી વંશને વધારણ તુજો તરણ યને તારણ મારી વંશને વધારણ ચંડિકા તુજો ચારણ મારી મોગલવાળી ચંડિકા તુજો ચારણ મારી હે મોગલવાળી રળી પાયલા હે દયાળી દયા માગું મારી મોગલવાળી રળી પાયલા ઓમ નમો નારાયણ કારણ હરિયા નારાયણ ઇન કારણ હરિયા જીણ દિન આ જગ છંડણો જીણ દિન આ જગ છંડ છંડણો દિન દિન તો મને મારા આત્મીય એવા જીતુભાઈ વાઘાણી મને 2-5 સવાલ કર્યા આજે કે આવું કરવાનું કારણ શું. ત્યારે મેં સમજાવ્યું એમને કે દુનિયાએ ખૂબ પ્રેમ આપ્યો છે, હજી આપે છે, અવિરત પ્રેમ આપે છે. પણ સંત મહાત્મા ઈશ્વરદાસજીને બ્રહ્મલીન પૂજ્ય નાણ બાપુ આ સાથી ગાતા કે નારાયણ હું તુજ નમા ઇન કારણ હરિયાજ. આ કરવાનું કારણ માત્ર ને માત્ર નારાયણ હું તુજ નમા ઇન કારણ હરિયાજ. जिन दिन आ जग छंडनो तीन दिन तो सुकाज ले भेगू जे सत्कर्म हशे मारा बाप जे अमारू टूट्यू फूट्यू भांग्यू टूट्यू
કાલી ગેલી ભાષામાં ગવાયેલું ભજન હશે ઈ જ આયા ભેગું હાલશે. બાકી તો રયાન રાણા રાજીયા સુર નર મુનિવર સમેત બધારો રયાન રાણા રાજીયા સુર નર મુનિવર સમેત હજી છે બાજી હાથમાં કે ચેત નર તું ચેત. તમારા જેવા વડીલોનો પ્રેમ મને મળ્યો છે અને જેટલું સમજાણું એટલું ભજન કરવાની કોશિશ કરું છું. પણ મને આનંદ એ વાતનો છે આજ મારા બચપણના મિત્રોથી માંડી ઠેઠ આજ દિન સુધીના મિત્રો મારા હયાત છે. મને બિલકુલ યાદ છે 10 થી 12 રામ કથામાં હું ગાવા જાતો. હું નાનો હતો, મારા ગામ વાલોવડમાં ભણતો. અહીંયા અહીં વડીલ મુરબ્બી બેઠા છે. મહેશ ભગતને વિનંતી કરું ઊભા થાય પોતાના સ્થાનેથી. આ મહેશ ભગત બટુક મોરારી ઉર્ફે અમારા ગામમાં કથા કરવા માટે આવેલા અને મોરારી બાપુનું કેસેટ સાંભળ્યું ત્યારે કીર્તિ નાનું બાળક જ્યારે ગાતો ડબલમાં, મોરારી બાપુ એક કાળી અહીં ગાતા ઓલો ઉપર ગાતો, એવું ગાવાનો મને શોખ. એટલે અમારા ગામમાં રામકથામાં મેં બાપજીને વિનંતી કરી, મેં કીધું મને ગાવા દેશો? તો કે શું નામ? મેં કીધું કીર્તિદાન. કેવા ગઢવી છો? મેં કીધું આ મને કે કાલથી જ આવી જાજો. જીતુભાઈ પછી 11 થી 12 કથામાં એમની મેં ગાવા ગયો અને પછી મને ઘણા ભજનો એને શીખવાડ્યા છે. એવા મહેશ ભગત ઊભા થાવ એકવાર. કારણ કે મારો જીવનનું સૂત્ર છે હું કોઈને ભૂલ્યો નથી ને કોઈનું ભૂલ્યો નથી. કોઈને ભૂલ્યો નથી અને કોઈનું ભૂલ્યો નથી. જેણે મારું રાખ્યું છે, થોડું પણ રાખ્યું છે, જે એને કોઈથી ભૂલું નહીં સાહેબ. ત્યારે આપ બધાનું સ્વાગત કરું છું એટલા માટે. શોક પુરાવો धरती अंबारी सदा मोरी
પધારો પધારો સમરસિંહ બાબુ પધારો, સ્વાગત છે. પધારો ભાવેશભાઈ. उनकी जब से दिखूं मैं લક્ષ્મી દીવારો, લક્ષ્મી દીવારો, અર નજર લક્ષ્મી દીવારો, લક્ષ્મીજી મારો આજ મારો લક્ષ્મીજી આજ મારો રે અત્યારે વૃંદાવનનો ફાગ ચાલે છે. આ ગીતનો પ્રકાર છે હોરી. લક્ષ્મી દીવારો નજર ઉતારો, અરે યારી મેરે પિયાની હરિયા વેગે આને મેરે પિયા હર હર આને ફિલ્મનું ગીત નહીં માનતા સાહેબ. મહાશિવરાત્રી છે, મને ખબર છે. જેના દર્શન માટે, જેની ઝાંખી માટે કરોડો વર્ષોથી તપ કરે છે જોગી સાહેબ. મેરા દિલ યે પુકારે આજા, મેરે ગમ કે સહારે આજા. ગમમાં દુઃખમાં જ ભગવાન યાદ આવે ને સુખમાં કોઈને આવ્યા હોય દાખલો કયો. મેરા દિલ યે પુકારે, એ મારા નાથ ભોળાનાથ, मेरे गम के सहारे भीगा भीगा ऐसा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे
आसरा तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो मेरी जिंदगी का तुम्हें आसरा हो मैं आशा की नड़िया છેલ્લા 20 વર્ષથી 22-23 વર્ષથી આ લોકસંગીતના ક્ષેત્રમાં છું અને દિવાળી હોય ઉત્તરાયણ હોય હાયતમ આઠમ હોય શનિવાર હોય રવિવાર હોય એક 10,000 રૂપિયા વાળાની નોકરી કરવા વાળો માણસ પણ શનિ રવિ પોતાના બાળ બચ્ચા હારે હોય અમે કલાકારોની કરુણતા એ છે કે 12 મહિનાના સારા સારા તહેવાર અમે હજારો આત્માઓને રાજી કરવા માટે મારી પત્ની આવ્યા એટલે મારે એના માટે ગાયું છે મેં આજે तुम्हें क्या बताऊं कि तुम मेरे क्या हो मेरी जिंदगी का तू आसरा हो मैं आशा की नड़िया न रे अगर तुम न होते એક આપણી કહેવત છે કે દુનિયા આખીનો થાકેલો માણસ ઘરે આવે એટલે એને આરામ મળે જે ઘરનો થાકેલો હોય ને એને જગતમાં આરામ ન મળે સાહેબ અને અમે મજા તો જ કરાવી શકીએ કે ઘરે આરામ અમને મળતો હોય બાકી ઘરે જઈને ખિસ્સા ફાડી નાખતા હોય બંડલ હાથું એવા કેટલાય પરિવાર જોયા છે પણ મારા જીવનમાં મારા માને કુખે જન્મ લીધો મારા માના આશીર્વાદ મારા બાપના મારા પૂર્વજોના આપ સૌના આશીર્વાદ તો છે પણ એક સ્ત્રીનો ત્યાગનું પરિણામ છે આ સફળતા સાહેબ અને મેં વિશ્વની સંત પૂજ્ય બાપુને એક વાત કરેલી કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે કોઈ એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તો એ યશ હું સોનલને આપું તો ના નથી એમાં કે મારી સફળતામાં એનો હાથ છે હા હું તો સાવ વાલવોડ ગામ મને જે ઓળખે છે ઓળખે સાહેબ નથી ઓળખતા એ નથી ઓળખતા પોલીસ સ્ટાફના મિત્રો અમારા હર્ષાબેન છે વિરાજમાન બીજા અધિકારી છે અમારા ડેપ્યુટી કલેક્ટર જાડેજા સાહેબ કેશવાલા મેડમ બીજા એક મેડમ એ પણ ઉપસ્થિત છે એમને શિવરાત્રિને પ્રાર્થના કરી કે જલ્દી કલેક્ટર થઈ જાય કલેક્ટરનું પ્રમોશન આવે અને દર વર્ષે 50-50 લાખના કાર્યક્રમો કરે અમારા જેવા કલાકારોને બોલાવે આપ સૌના આત્માનું રંજન કરે આનંદ કરે મારા બાપ એટલે બાપુને બાબુલભાઈ મેં વાત કરેલી કે સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને નિષ્ફળ પુરુષ પાછળ અનેક સ્ત્રીનો હાથ હોય છે ક્યાં જાઓ ક્યાં બેટા प्रगति न तेग राशि कटिबंध नाग फांसी गिरिजा है संग दासी कैलाश में विहारा शायद उनका रात्रि हो ये सितम शायद उनका आखिरी हो
દિવસથી મારા મગજમાં વાત એ રમે છે. પૂજ્ય બાપુ જેને હું હૃદયથી મારો ભગવાન માનું છું, વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુ. મેં ભગવાનને જોયો નથી, પણ મેં બાપુને જોયા છે. ભગવાન જોવાનું ભાગમાં હશે કે નહીં એ નહીં હોય, પણ એટલો મારી જાતને ભાગ્યશાળી માનું છું કે વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુનો પ્રેમ, એનો આશીર્વાદ અમારા પર છે. હા, એમણે કીધું છે છેલ્લા 2-3 દિવસથી દરેક કાર્યક્રમમાં હું વાત કરું છું, અને આજ શિવરાત્રિના બિલકુલ કરવી જોઈએ. કારણ કે પૂજ્ય બાપુએ છેલ્લે કોઈ એકાદી કથાના નિવેદનમાં કીધું હતું કે શિવની જે ખરા હૃદયથી ભક્તિ કરે છે, શિવની જે ખરા હૃદયથી ભક્તિ કરે છે, એની મનોકામના બધી જ શિવ પૂરી કરે છે અને કરે છે. મારા બાપ, ભાવ ચોખ્ખો રાખજો મારા બાપ. કારણ આજે शिव नाम जो उतारे सब पाप दोष तारे ब्रह्मानंद ना विसारे भव सिंधु पर तारा बोले तेरी जटा में शंभू तेरी बहती घटा के अंदर दिन दामिनी उदा मेरे भोले तेरी जटा बहती है गंगाधारा काली घटा के अंदर दिन दामिनी उदा भोले तेरी जटा રોતો નથી ને, રો એવા ધંધા જ નથી કરવા ભાઈ.